મને 10,000 રૂપિયા આપો ને, કામવાળીને એડવાન્સ આપવા છે. તારે 10,000 રૂપિયા જોવે છે અને ઈ તે કામવાળીને એડવાન્સ દેવા હાટું? અરે એની દીકરીના લગ્ન છે ને એટલા માટે માંગુ છું. હા તો હું કાંઈ મેં કાંઈ બધાનો ઠેકો તો લીધો નથી કે બધાને આપતો કરું હું પૈસા. ઈ એનું ઘર છે, એનું જોવે ઈ બધું, એનું પોતાને એડજસ્ટ કરવું હશે એમ કરશે. હા તો 10,000 માં આપણે એને લગ્ન નથી કરાવી દેતા. એ તો 5 વર્ષથી અહીંયા કામ કરે છે ને એટલે આપણી પાસેથી માંગે છે. મારી પાસે એડવાન્સ આપવાના કોઈ રૂપિયા નથી, ના પાડી દેજે એને. મનીષા, મનીષા, શું છે? આ રોજ રોજ હું તારા પાર્સલ આવ્યા કરે છે? અરે એ તો સાડીના મેચિંગ જ્વેલરી મંગાવી હતી. અરે તું પણ શું કરે છો? મેં તને કેટલી વાર કીધેલું છે, આ તે હજી 2 દિવસ પહેલા સાડી મગાવી, હવે એની મેચિંગ જ્વેલરી મગાવી લીધી. તારે હું નકરા પૈસા જ તે ઉડાડવા છે? હું રોજ રોજ શોપિંગ નથી કરતી અને તમને યાદ ન હોય ને તો કહી દઉં કે આવતા મહિને તમારા ફઈના છોકરાના લગ્ન છે ને એટલા માટે શોપિંગ કરવી પડે છે મારે. હા તો પણ તારે જેટલી શોપિંગ કરવી હોય એટલી કર, તમ તારે ના નથી પાડતો, પણ એ શોપિંગના પૈસા તારે જ દેવાના. હું ક્યાંથી પૈસા આપું? હું થોડી ના જોબ કરવા જાઉં છું તો પૈસા આપું. તને તો એવું જ લાગતું હશે ને કે હું કાંઈ પૈસા છાપવાનો મશીન છું એમ. હું કાંઈ પૈસા છાપવાનો મશીન નથી. મારે કેટલું જોવાનું હોય છે અહીંયા, મમ્મીની દવાના ખર્ચા, ઘરના ખર્ચા, કેટલું બધું એડજસ્ટ કરવાનું હોય, કેટલાય હપ્તા ભરવાના હોય, અને ઉપરથી પાછું તું આવા ખર્ચા કરે એટલે તારા ખર્ચા તો અલગ જ છે. મારા ખર્ચા તો પહેલેથી આવા જ હતા. પહેલા હું મેનેજ કરતી હતી ને હવે તમે કરો છો એટલા માટે ને એમાંય તમે હવે ગણાવી દો છો. અરે હું તને ગણાવતો નથી, હું તને ખાલી એમ કહું છું કે તું તારા ખર્ચા થોડાક ઓછા કર ને તો મારે થોડુંક હેલું થઈ જાય. તમને ખબર છે થોડાક મહિના પહેલા તમે મને શું કીધું હતું? ભાવિન, હું એવું વિચારું છું કે કાલથી ઓફિસે પાછી વહી જાવ. હવે તો મમ્મીની તબિયત સારી છે. પણ હું એવું વિચારું છું મનીષા કે તું જોબ હવે છોડી જ દે સાવ કાયમ માટે, કેમ કે મમ્મીની તબિયત તો હજી હમણાં સરખી થઈ છે. અરે પણ હું કઈ રીતના એમ જોબ છોડી શકું? અરે પણ તારા લીધે થઈને મમ્મીની તબિયત આટલી સારી થઈ છે કેમ કે તે આટલું બધું ધ્યાન રાખ્યું, બધી સેવા કરી. હવે કદાચ તું કાલથી જોબ ઉપર જવા માંડીશ અને કાંઈક કોઈ વસ્તુની જરૂર પડી મમ્મીને તો શું થશે? અરે પણ હવે તો મમ્મીની તબિયત સારી છે અને મેં જોબ છોડી દીધી તો આપણને બેયને પ્રોબ્લેમ થશે કેટલો બધો, ને મારું તો પ્રમોશન થઈ ગયું છે, સેલેરી વધી ગઈ છે. અરે મનીષા, તું મારી ઉપર વિશ્વાસ રાખ, હું કોઈ વસ્તુની કમી નહીં રહેવા દઉં, પૈસાની તે નહીં અને કોઈ વસ્તુની કમી નહીં રહેવા દઉં. અને આમાં થાય તે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો તારે નોકરી છોડવી જ પડી હતી ને, કેમ કે આખી જિંદગી તો તું કઈ નોકરી કરીશ નહીં, તો કાલે નહીં તો આજે હવે છોડી દે ને. જાજુ ન વિચાર અને ઓફિસમાં ના પાડી દે અને રિઝાઇન આપી દે. જ્યારે તમે મારી જોબ છોડાવી ત્યારે તમે શું કીધું હતું કે મનીષા હું બધું એડજસ્ટ કરી લઈશ. આવી રીતના તમે બધું મેનેજ કરો છો? તમને ખબર છે કે હું કેટલું એડજસ્ટ કરું છું કે મારે તમારી પાસેથી પૈસા ન માંગવા પડે? હું તે એડજસ્ટ કર્યું, હવે તારા ખર્ચા તો પહેલા હતા ને એટલા જ તે અત્યારે છે. અને તું તો જાણે એવી રીતે એડજસ્ટ બોલે છો ને કે મેં તારી ઉપર આજ સુધી કોઈ ખર્ચો જ ન કર્યો હોય. હા તમે ખર્ચો આપો છો પણ બધું સંભળાવીને આપો છો. અને કાલ સવારે તો તમારા મમ્મી મને સંભળાવતા હતા, જેના લીધે મેં જોબ છોડી છે ને એ જ હવે મને સંભળાવે છે. બસ હવે પૂરું, મેં ઓફિસમાં વાત કરી લીધી છે. હું હવે પાછી જોબ ચાલુ કરી દઉં છું અને મેં કામવાળાના પૈસા આપી દીધા છે.